ના પણ બતાવો મને ગામમાં હું તકલીફ છે બતાડજો આ છોડો ખાલી આટલું ઘર જ ચોખ્ખું છે પણ બીજું હેડો બતાવું કેટલું પણ ઘર તો તમારા ખુદનું ઘર તો તમારે સાફ રાખવું પડે પણ સરપંચ અહીં સાફ ના કરે વાત કરો છો શું કર્યું છે પહેલા શરૂઆત તમારા ઘરથી કરો બધું પોણી ઓય આબા દેશો એટલે પણ આ તો સોમાવાનું છે આગળ ચીટે કચરો આવે એમાં કોઈ હું કરું કહો એટલે પેલા હેમંતનો સરપંચ જોતા હો તમે આટલો આળો પડ્યો હોય ને તો મારું ઘર પાડી તમને હેમળવાળો સરપંચ જ વાલો લાગે છે અમે તો ઝટકા મેલ્યા છે કે વાલો જ લાગે કે આટલી ગંદકી તમે કરો તો એ તો નહીં કરતો સોમાવાનું તો ઉવાનું છે કોઈ સરપંચ કોઈ હાથે વાઢે ના એ તો થઈ જાય બધું એ તો સરપંચ મજૂરો પાણી કરાવે પેલો વેરો લ્યો છો ને વેરો એમાંથી થોડું પૈસા કાઢો એટલે વાપરો ઘરમાં નત વાપરો પણ ચિયો વેરો તમે ભરી ઊંધા પડ્યા સિંહ કહું છું આ તો હું શું કે કોઈ કહેતો નહીં ને કે બીજો આ તો ખબર પડી તો વેરો ભરામ તમારે પેલા તો એ સારો હતો કોમ તો કરતો તો અમે લાઈન જ ભૂલ કરી તમને ઊંઝી ના રહેતો લાઈન જ ભૂલ કરી છે એટલે આટલું બધું દબણ ના હાર્યો કે સરપંચ ઉભા છો આવું છે આ શું છે આ તો હવે સોમાં તો ગારો થાય કા અમારે હેડવું છે પણ તમારે ઘર આગળ આવે છે થોડું તો છાપ રાખવું પડે કે તમે સરપંચ છાપ ના કરે કે પગ માથે કરીને હેડવાનું ઘર આગળ નહીં રસ્તા વચ્ચે વચ્ચે દેખાતું હોય તો ઓછો ના દેખાતું તો ઓછો ફોડી નાખો પણ જુઓ એટલે ચોક તો એવું હોય તો થઈ જાય તમે ટેન્શન ન લો તો કેવું નહીં આખું ગોમ ફેરવવું સાચ તો ખબર પડે કે હું ગોમમાં હું ચાલે 12 મહિને સિવાય નીકળ્યા તાણી ખબર પડે કે એટલે રોજ નીકળે છે નહીં નીકળતા એમ નહીં આ તો નવાઈનો સરપંચમાં એક ફરા લાઈટ દીધો કે બસ વતાવા નીકળશે શું કે આ જે હેડવાનું વખત લાંબા નથી એ વખત ફિલ્મ કાંઈ હેમરમાં કાંઈ જાતા હતા જાણી નતો ને તને કાળો ભટ્ટ હતો પણ ઘરમાં બેહીને ધોળો ધપશો છે તોય સુધરતો નહીં કોઈ નહીં તમને જોયું નહીં જાતું જોયું નહીં જાતું કે સરપંચ આયા છે ઘરે લાઈન જ ભૂલ કરી છે આયા નીચે વાત કરી છે બતાવો આ રસ્તો છે ને મારો ખુએ જાણ રસ્તો છે ને આ રોડ ઉપર આવે છે ગોમો આવે છે કાલે મારી ડોસી જાતી હતી ને ચો ખાડા પડી પણ એને ડોળા ફૂટી ગયા સિંહ કહું છું હું એને ડોળા નહીં ફૂટ્યા ડોળા તમારા ફૂટ્યા છે એટલે ખબર ના પડે એટલે પણ તમને તો ગોમો રસ્તો આવે છે તો હોશ કરાવવો પડે અલ્યા ખાલી ખાવું જ છે બીજું કોઈ કરવું જ નહીં તમારે આ વખત ગ્રાન્ડ આવે કે આ વનું જ કામકાજ લેવાનું છે 4-5 ગાંઠ ચાડી આવવાના આટલી કરે હેડવાનું મારે શું હેડવાનું બધું કરીને મેલ્યું પણ ગ્રાન્ટ તો પાસ કરવાની હાલ મારા ફાડે પૈસા નહીં નકા હું કરી નાખું મારા પૈસે તો ઘરના કાઢવા પડી તાણે પણ કેટલા કાઢવા કેટલા કાઢવા તો પછી તિજોરી ખોલવી પડે પૈસા નહીં લ્યા પમદાડો તો પેલા કાળુ પણ એવું કહેતા હતા કે 3 લાખ રૂપિયા લાયા છે 3 લાખ નહીં કાળો ઘોડામાં કોઈક બોનું વાલી ના આવશે કે પૈસા નહીં લ્યા એટલે એ તો મારે ને મારા હારાની વાત કરતો હતો બધું હાળામાં એ પકડાવો હારીમાં પકડાવો ગોમમાં નત રાખો કોઈ તમારે હું પકાડ્યું છે મેં ગોમમાં ખોટી વાતો થતી હશે તમારી તો એટલે હું હોન તમારું ગોમ આટલું પ્રખ્યાત થાય ને કે ખોવાઈ જવા હજી તો નકશામાં નોમ ના આવત એ તો અમે પોસરું જીત્યા અમે જાગૃતિ થાય ને તો અમે ગોમ ખોવાઈ જ જવાનું છે પહેલો નંબર હતો ગોમનો પહેલો નંબર પણ છેલ્લો નંબર લાઈન મેલ્યો હશે મૂર્ખાઈ વાત સાચી વાત છે આ જો આ શું છે સરપંચ ડોળા ફોડ તારા હોય કોક પણ આ તો પેલો જ્યાં સરપંચ જ વગીને તું કર્યું કે મને તો હજી 12 મહિના જ છે કે 12 મહિના ગામનો વિકાસ કરતા કરતા હવે આટલા આવ્યા છું આ તો ખાલી શરૂઆત જ છે ગોમનું હજી બધું બાકી છે બાકી છે હજી એમ બાકી છે હજી આ તો ખાલી બતાવવા લઈને આવ્યો છો આટલું તમે તો એક લિસ્ટ બનાવી દો તમને જો ભૂલ લાગતી હોય ને એ મને કહો કે હું બધું કામ કરી નાખું અમે સરપંચ હું ઠેકો લઈને નહીં બેઠો ગામમાં બહાર નીકળો એટલે ખબર પડે એટલે હું અલ્યા વાત સાચી પણ હું સરપંચ છું કે મારા કઈ એક કોમ ન હોય 18 કોમ હોય 18 કોમ હોય ઊંઘવા સિવાય તારું કોઈ કોમ નહીં કે 18 કોમ હોય મારે આ તો વાત કરો પણ લગી ચોક ખાડો જોઈએ તોય સરપંચ પાણ લગી ચોક કચરો જોઈએ તોય સરપંચ પાણ પણ એટલું મગજ નહીં યાર તું કે આપણે આછે કરી દઈએ થોડું કામ અને સોમાવાનું છે કે સોમામાં થોડું તો રહેવાનું કાડા બાડા પેલા કલ્પાજીને મકાન પડી ગયું ખબર છે ઓય ખાઈ ખાઈ નહીં જાય તો કીધું તું મૂકો તમે ડોક્યુમેન્ટ આલી દો હું પાસ કરી દઉં પણ ના ઊંઘવામાં છે ઊંચા નતા તમારા જેવા હતા રહ્યા ભૂલો કાઢવાની ખોમ્યો કાઢવાની કોઈ બીનો વિરોધ કરવાનો પેલા રવિન્દ્ર બાપડાને બે વેશી મરાય બે તો હું થોડું કીધું તું કે વેચી મારજે હું કીધું તું અલ્યા કીધું હીરો બાપડો પેલો કાર્ડ કઢાવવા આવ્યો કે આયુષ્યમાનનું કાર્ડ હા. કે સરપંચ કે મારે કોમ છે કે કાલ આવજે આપણા દવાખાનું આવે છે બે વેશીમાં જ પણ તમારે તો મગજમાં કોઈ હેડતું જ નહીં લ્યા એટલે એક ભાઈને પેલા માયાવેદાનું કાર્ડ આવે 5 લાખનું હીરું ગઢાવામાં મેહોણા અંગાજ જતો અને એ ભાઈ હતો હટલા ને આપણે ભાઈ હાર્યો તો હું મેહોણાથી જ ચમચમ આવરત તાત્કાલિક ઓ પંચાયત બાળી કુટી છે એ ગાઢો કી માણસો રાખો કે ખા કેટલું કરશે લે અમો પંચાયતમાં માણસ મેલેલો છે ટાઈમસર આવે છે પણ ગામની વસ્તી કેવી છે પેલા પંચાયત વાળાને બાપડાને ખાવાનો ટાઈમ થાય કે એને પંચાયત જવાનો ટાઈમ થાય
ઈઓ ખાવા ચલા જાય 12 વાગે જાય છે ઓય 10 વાગે હાલ પંચાયત જોવા જાવ છે વાસેલી છે ખુલ્લી છે હમણાં એટલે હેડો હાલ ખબર પડશે મને જોયું છે અલ્યા ખુલ્લી જ હોય મારું કામ કોઈ જેવું તો કાચું ના હારું હોય હેડો હાલ હેડો અચ્છા, ખુલ્લી છે હેડો ખુલ્લી છે એક દાડો શાંતિથી ઘેર નહીં બેહવા દેતા ના હજી કઈ ગોમો બતાવું છે કે હજી ગોમો ગોમમાં તને ફરી બતાવું છે ગોમ ગોમ સુધારા કર્યા. અમે તો રોજ ગોમ જોવો તો ગોમમાં જ રહીએ છીએ ગોમની બહાર નહીં રહેતા રોજ ડોશીનું મોઢું જોઈને બેહી રહેશે કે ગોમો ને રહું છું બહાર નીકળતી ડોસિયાના રખવાયા સરપંચ પર રીગાટ છે આ તો ખાલી તમને બધું જે ટેલર હતો ને એ જ બતાવ્યું પણ પિક્ચર જેમ બાકી છે ગોમો હજી હું બાકી છે ને આ તમને બતાવું હેડો ખાલી અચ્છા હડો હેડો આખા ગોમો એક રોડ હારો નહીં રાખ્યો લ્યા એટલે જો ગામનો વિકાસ કરવો ને કરવો વિકાસ તો આપણે એકલા ને મારે એકલા ને તમારે બધાને આગળ આવવું પડશે કરેલા ખાડામાં તમે પડ્યા હા હું એટલે જ કહું છું લ્યા હાય કે ગોમનો વિકાસ કરો લ્યા તમે તમારે વિકાસ તો બાકી છે કરું જે છું બતાવવાનું. પણ અમુક અમુક છે ને આ ચીકણી ખાડા પાડે છે મારા વિરોધમાં આ કાડા કરેલા તમારા આગળ જ આયા બહુ નવ પેરણ બગડાવી ગામમાં લઈને ચમ બટન ખોલી નાખ્યો આટલા વહેલા હજી તો બાકી છે શરૂઆત કરી આપણે ગરમી લાગે છે લાગશે હજી લાગશે ગરમી તો ગરમી તમે ખૂબ લાગશે આ ઘરમાંથી બહાર નહીં નીકળ્યા ને એટલે? એટલે આખા ગામમાં મને કોઈ નહીં કહેતું પણ તમે બે ચીકર ચમ આજ ઊંધા હેડ્યા છો એટલે તમને કોઈ નહીં કહેતું તમે જ્યાં ચૂંટણી ઉભા રહ્યા હતા ને તમારો હાથ પકડી કોણ ઉભું રહ્યું હું ઉભો હતો લ્યા ગોમની પબ્લિક બધી મને કહેશે કે તમે લ્યા મને તમારા વિશ્વાસ મેં તમને વોટિંગ આલી ગામના હું મારી લાજ ગાઢવાની હોય છે સરપંચ કે મને આ કહેતી નહીં કહું છું ગામની પબ્લિક તમને ઓળખતી ને મને ઓળખે છે તે અમારા લીધે ઓટાલે તમને કેમ લ્યા તમારા લીધે તો હા તો કરી દીધું કોમનું કોમ છો મારે નહીં કરવું કોઈ તમે તમે તો લાયા છે કરી એટલે મને દીધું. આવડે છે વાત કરો વાત કરો ઈ દાડે પેલા ત્યાં કંદુબા ઈ દાડે તમારા ઘેર આવ્યા હતા પણ પી તમારી હો શું નામ છે તારા ડોશીનું ગોતવાય દોચવાય એનું મોઢું જોઈને પાછા જતા રહે થોડું મર્યાદામાં બોલો ભાઈ થોડું મર્યાદામાં બોલો ગામનો સરપંચ છું અરે સરપંચ લાવ્યો છે હું હું સરપંચ છું અરે આ હા જો આ રોડ જો વાળા ખાડા હતા આપણા મૂર્ખા સરપંચ વખત આ જો આ ચો રોડ કર્યો છે આ નહીં દેખાતું સરપંચ હો કોમ કરે ને એને ના દેખાય પણ એક ચોક લગી ખાડો પડી ગયો ને એમાં સરપંચ ઉપર ઘોડો કરીને બેસી જવાનો આ ગામમાં ફર્યા એક રોડ જોયો છે એ કેટલો છે આટલો કટકો ફોટા પાડીને લઈ જાશો એટલે ગ્રાન્ડ થઈ જશે તમે ચમલ્યા એ પેલા ભાગમાં જુઓ પેલા ભાગમાં જુઓ આ જો આ બધું જોવાય આ બધું જો ઈરું એકલું બતાવીશ આ બધું જોવું કર્યું રાખ્યું છે એટલે સોમાવું છે થોડું થોડું રહેવાનું એમ કહું છું અમારો ગામમાં કૂવો હતો ને તે પાણી ટાઈમસર મળી રહેતું મેં થોડું ટોકું એવડું મોટું કરી દઉં ને તો 4 દાડા પાણી નહીં આવતું તે પાણી નહીં આવતું હોય પાણી ટાઈમે તો શાંતિથી ઊંઝી રહો છો પાણી આવે એ વખત અને પછી પાણી જાય પાણી ભરવા પડો તે પાણી નહીં આવતું ચોથી પાણી આવે થોડા જાગતા રહો એમ કહું છું હું પહેલાં જાગતા રહ્યા હોત તો સારું હતું આ તો ઊંઘમાં બધું ગાડ્યું એટલે બધું જોવા મળે છે તમે શું કહેતા હતા હા, કે પંચાયત ખુલ્લી છે પંચાયત ચો ખુલ્લી છે આજે એક વાગે હવે પંચાયત બંધ થાય કે ના થાય એક નહીં પંચાયત તો 3 વાગે વાગે ખુલ્લી 10 જોવાય. વાગ્યા છે 10 વાગ્યા ટાઈમ જોવો એટલે હું તમે મૂર્ખા બનાવો છો એટલે સર ગામવાળા આખી જિંદગી બનાવતા જ આવ્યા છો તે એક દાડો બને હોય એને કોમ ના હોય અને ગામનું ગુપ્ત છે જે વખત કોમ હોય એ વખત મેસેજ નહીં આવતા એમ કહું છું આ ના દુકા કોણે કૌશલ્યા ગટરો બનાવો ઓના લીધે જ આટલી બધી ગંદકી થાય કોઈની ગ્રાન્ટ આવે ને એથી તરત જ ગટર લાઈન આખા ગામમાં નાખવાની છે હું હવે મારી મર્યાદા નહીં રહેતી એટલે ગ્રાન્ટ ખાઈ જાશો આટલી બધી હું ગ્રાન્ટ કરો લે એટલે તમે તમારી ચમ કોમ નહીં દેખાતું ચમ સરપંચના ચેરે ખાઈ પીને પડ્યા છે એમ કહું છું હા ના ઢોરાના પાણી પીસમ જેમ પીવું આળો કપાઈ ખાઓ જો ઘણો વિરોધ કરશો ને મારો તમે તો જેલના હરિયા ગણી દેવો પાછો સરપંચ છું તમે ભૂલતા હશો અમે ગામની જનતા છીએ જો વધારે પડતું બોલ્યા ને તો અરજી મિલીને તમે ગઢે મિલાયો હોય ઘેર બેસજો તમે પાછા અરજી મિલવાનું કે તો મૂર્ખો 12 મહિના જ છે હજી 4 વાર ખાવાનું છે હજી તો અને પાછો એમ કે અરજી મેલ્યું હું શું કહું છું તમારે જે પ્રોબ્લેમ હોય એ બધો સોલ્વ થઈ જાય દાઢા પડી અને વાત કરો એમ કહું છું હું તમને અલ્યા હું દાડા પડું એ બધું છોડો હું કહું છું તમારે જેણા ભાઈનું ફોર્મ આવી ગયું છે કહેતા હોય તો પાસ કરી દીધું પહેલું એ તો કરવું પડશે પાસ ચમ નહીં કરો ની કોને એકલા મોડી ન કહો બધાને કહો હું તો તમારા ઘરના પૈસા નહીં હાલતા તમે ઘરના પૈસા આલો તમે તમારું બધું કામ થઈ જાય ટેન્શન છોડો અમે કરશું એ થાય ગમો બાકીનું ઘર બતાવશે હેડો ચાલો મારે ઘર બતાવું તમને 12 મહિનાથી ફોર્મ ભરીને પડ્યું છે પણ લ્યા પાસ નહીં કરતા હેડો જે વાત કરે છે મૂર્ખો
જે પહેલાં ગાઢ્યા છે હીરા તો મારા જે ખર્ચા છે હીરા તો કાઢવા પડશે કે આ તો કંઈ આવે એટલા બધા વાપરો અહીં થોડા વાપરવાના હોય અરે હવારના ગરમ છે ને 2 જણ પહેલાં ઢાઢા કરું અને પછી જોડી ઘરનો રસ્તો બતાડો ને ઓમ નો મારા મને ફેવરતા રહે છે ને તો આ 4 વમોરથી ગાઢશી પાછા પણ પહેલાં ઢાઢા કરવા પડશે ગમે તે એમને કોઈ જમતમ સરપંચ થઈને નહીં આવ્યા આમાં કહો એ એક લાવજી ઠંડાની બોટલ લાય લો ઢાઢા થો આરી એકદમ સારું પાણી આવે બીજું કોઈ ના આવે આમાં ચોખ્ખું પાણી આવે બાપ દાદો માટલાનું પાણી પીને મરી જાય ને જો કે આ સરપંચમાં તારના બિસ્લેરી તોડવાની વાત છે હોય એમ તો પીવો લાગે છે ને ફરક પાણીમાં જાણ ઊભું રહેવું તું તાન સવણું વેચ્યું એ જાણ બધી વાતો માથે આવી છે ને તાન ઠંડુ પાણી પાવે છે તમારે તો અનાજ વગર પાણી નહીં પાવતું હોય હું તો આજ પીવું છું આ પીવું અમને ખબર છે હેડો તમે પેલું બાકી કોમ છે જ ગણ પૈસા તો નાખવા દે ઓહો પૈસા આવવાની જગ્યાએ તો નાખવાની વાત કરી કેટલા લેવાના નાખશી ગ્રાન્ડો આઈસી ફોનમાં જ આવશે તો બેંકમાં આવે એટલે જમાનો બદલાઈ ગયો છે ફોનમાં આવે એટલે ફોનમાં નાખી રોકડા દેખોય ના એટલે શું ખબર પડે અમને તો પેલી જોયું છે આ સાઈડ ઓટો બોટો માર્યા છે ગોમ ભૂલી જાશો એ તો મારે કોઈ આઈકે પછી ગામમાં ભમ ભમ ના કરવાનું હોય ખાલી એક રોડ બને હામી જતા જો આટલા બધે ગંદકી ગંદકી જેટલી છે એ તો પણ ગામ વાળા કરે તો હું કરું કોઈ એ તો એને થોડું જોવું પડે કે મારે છે તમે બી ગટરો બનાવી દેતા ગટર બનાવી દ્યો. તો આ બધું થાય જ ના લે એટલે ગ્રાન્ટ તો પાસ થવા દે ગ્રાન્ટ પાસ થતું નખાવું કે કોમ વાત કરો છો જે ઓય પત્ર મેળવાની જગ્યાએ સારું ચીજ ઉપર બધું તો ઘરની થોડી વર રાખવી પડે એ વર તો કોઈ મારે ના રાખવાની હોય કે અરે પણ 12 મહિનાથી પેલો કાગળ આવે પાસ તો કરો કોક તમે આલો તો થોડું અમી કા ઉભો રહીએ જો લ્યા ઘરમાં ઘર જો ઘર એક મારે સારું રહેવાનું નહીં નહીં. શું કરવાનું એ તો ભાઈ છે આ કે આ ભાઈ ઘરમાં લમડો જ નહીં વાળ્યો એટલે કોઈ બીજાનું ઘર નહીં પાવ બા ભાઈનું જ ઘર છે ચાલ લમણો નિવાળ્યો હોય બાથી આજ માર ઘર જોયું જ છે પૂછો જે વખત સરપંચમાં ઉપર તાણી જોઈ છે ને તાણી આજ જોયું છે પણ એ તમારો અમુક છે ને લમણો નિવાળ્યો હોય જેટલા બધા મેણા મની માર કરી છે તો તમારો અમુક લમણો કોણ વાળે એક સરપંચનું કામ એર્યું છે કે આ ભાઈને ઘર નહીં કેવું સરપંચ એના એ ઘેર જઈને ડોક્યુમેન્ટ બધા લઈ અને પછી હાલવા જાય આપણા ઘર જ હોય તો સરપંચના એ થોડું તો જવું પડે એમ કહું છું ચમ ભૂલી જા આપણે બે બેઠા હતા તમારા ઘેર તાને ભાઈ કાગળ આલવા કાગળે તમને આલ્યા છે એ તો પેલી ફાઇલમાં લાગે પડી રહેલી છે એવો હવે ડોક્યુમેન્ટ કેટલાય આવી પણ તમે હોય જવાર એક ઓટો મારો તો મારે થોડું મગજ મરે હવે બાથનું એકલું કામ તો મગજમાં ના હોય મારે 18 કામ હોય આખા ગામનું વિચારું છું હું એક મને નહીં વિચારતો આ એમાં તો અડધોય નહીં રહ્યો અરે ડોશીના ઘેર જઈને પેલા માથું દુખાડવું પડશે આ સરપંચે એટલું બધું માથું બગાડ્યું છે ને આજે કે ગોમનું કામ કર્યું એટલે ગોમનું કોઈ દેખાડો કામ કરીને આખા ગોમમાં ફેરવ્યો છે ને હું કામ કરી દે હું બતાય ખાલી એક રોડો બતાવ્યો છે એટલે બધું કામ કર્યું હવે હું કહું છું તમે ચોંતીસ ઘેર છો મારે હજી મિટિંગમાં જવાનું છે અને આ ગોમ માટે મોટી મોટી ગ્રાન્ટો લાવવાની છે બરોબર જો તને આવજો તાન ટાઢું પાણી પાયું ને મોટી મોટી ગ્રાન્ટો લાવવાની છે અહીંયા ઘર હાજુ કરવા માટે પેલું બોનું આવ્યું છે ને એનું કામ કરવા માટે આવ્યો કરે પણ મને એકલો નહીં મેળવો આપણે હંકાત જ રહેવું છે ઓને જો છૂટો મેલ્યો ને તો આનો ઘોડાઘોડ દોડી જાય ને ગોમનું બધું વેચી મારશે વાત આછી વાત છે પણ આનો કોક ઓળ કરવો પડશે આથી બા હા સરપંચની એકલો નહીં મેલો એની વચ્ચે રહેવું પડશે કે અમે કોણ છે ગોમના નાગરિક છીએ વાત સાચી વાત છે આમાં કોઈ કેટલો પાવર છે ને એ સરપંચને થોડા દાડામાં ખબર પડી જાય હા મારું ગઢવાડા